બાયોલોજી ચેપ્ટર બીજું સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં નવા મુદ્દાની ચર્ચા કરીએ. લઘુ બીજાણુ જનનની ક્રિયા. આગલા વિડીયોમાં આપણે પરાગાશય એટલે કે પુંકેસરની સંરચના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો પુંકેસરનો જે એક ભાગ જે પરાગાશય તરીકે ઓળખાય છે, જે દ્વિકોટરીય સંરચના ધરાવતો હતો, તે ભાગ એટલે કે પરાગાશય. એ પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુ જનક પેશીના કોષો અર્ધીકરણની પ્રક્રિયા કરીને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્કનું સર્જન કરે છે. પરાગાશય પરિપક્વ બને ત્યારે જ બીજાણુજનક પેશીના કોષો એ અર્ધીકરણની પ્રક્રિયા કરવા માટે તૈયાર થાય અને અર્ધીકરણની પ્રક્રિયા માટે તે તૈયાર થઈને અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્કનું સર્જન કરે છે. ત્યારે બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવતો હોય છે. એટલે કે એમ કહી શકીએ કે બીજાણુજનક પેશીના કોષો જે પૈકીના દરેક પરાગ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવતા હોય છે. તો પરાગ માતૃકોષને લઘુ બીજાણુ માતૃકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને પીએમસી તરીકે પણ ઓળખવામાં આવે. તો પોલેન મધર શેલ તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુ બીજાણુ જનન કોને કહેવાય? તો મુખ્યત્વે પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા પરાગરજની એટલે કે લઘુ બીજાણુની સર્જનની પ્રક્રિયાને પરાગ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ અથવા તો એને કહેવાય પરાગરજ ની સર્જનની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુ બીજો પોઈન્ટ, લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કોને કહેવાય? તો લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે જોવા મળતો હોય તેને પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પરાગરજની ગોઠવણી 4 કોષોના સમૂહ દ્વારા થયેલી જોવા મળે ત્યારે તેને પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને ત્યારે અંદર રહેલા લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામતા હોય છે. આ દરેક લઘુ બીજાણુ ધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થતું હોય છે. જે પરાગાશયનું સ્ફોટન થવાથી અંદર રહેલી પરાગરજ મુક્ત થાય છે. ફરી એકવાર તો કહે છે કે પરાગાશય જ્યારે પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. દરેક લઘુ બીજાણુ ધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ એટલે કે પરાગરજનું
નિર્માણ થાય છે, જે પરાગાશયનું સ્ફોટન થવાને કારણે પરાગરજ ત્યાંથી મુક્ત થતી હોય છે. નીચે આકૃતિમાં ધ્યાનથી આકૃતિને જોજો. જે આપણે થિયરીમાં ચર્ચા કરી તે જ વિષયની આકૃતિ દ્વારા સમજ ફરીથી પ્રાપ્ત કરી લઈએ. તો કહે છે કે પરાગ માતૃકોષ જે હોય છે એ અર્ધીકરણની પ્રક્રિયા કરે છે અને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા પરાગ ચતુષ્કની રચના કરતો હોય છે. ત્યારે જ્યારે પરાગાશય પરિપક્વ બની જાય અને શુષ્ક બને છે ત્યારે સ્વતંત્ર પરાગરજ ત્યાંથી સ્ફોટન થવાને કારણે મુક્ત થતી હોય છે. એ મુક્ત થતી પરાગરજ આ રીતની જોવા મળતી હોય છે. ફરી એકવાર આ પોઈન્ટને સમજી લઈએ. તો કે છે કે પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા પરાગરજ નિર્માણ પામે છે અને પરાગરજ નિર્માણ પામવાની આ પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજની જે ગોઠવણી હોય છે એ 4 કોષોના સમૂહ સ્વરૂપે થયેલી હોવાને કારણે તેને પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. પરાગાશય પરિપક્વ બને અને શુષ્ક એટલે કે સુકાય ત્યારે અંદર રહેલા લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડી જાય અને છૂટા પડ્યા બાદ તે પરાગરજમાં વિકાસ પામે છે. દરેક લઘુ બીજાણુ ધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થતું હોય છે અને પરાગાશયનું સ્ફોટન થવાને કારણે પરાગરજ ત્યાંથી મુક્ત થતી હોય છે. સંપૂર્ણ માહિતી આકૃતિ દ્વારા તમારે સમજાવવાની હોય છે. આ લઘુ બીજાણુ જનનની પ્રક્રિયાનો મુદ્દો જે છે તે મોસ્ટ આઈએમપી તરીકે ઓળખ ધરાવે છે. નવા મુદ્દાની ચર્ચા કરીએ કે આ લઘુ બીજાણુઓ જે સર્જન પામ્યા તે લઘુ બીજાણુઓનું નિર્માણ થયું કે લઘુ બીજાણુને બીજા નામે ઓળખવામાં આવે છે પરાગરજ. તો પરાગરજની જે રચના છે તે કેવી હોય છે? તો મુખ્યત્વે પરાગરજની સંપૂર્ણ રચનાની માહિતી અહીં આપણે પ્રાપ્ત કરીશું. તો પરાગરજ એ નર જન્યુજનકનો પ્રથમ કોષ તરીકે ઓળખ ધરાવે છે. પરાગરજ નર જન્યુજનકનો પ્રથમ કોષ છે જે નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. વિવિધ જાતિની પરાગરજ બંધારણની દ્રષ્ટિએ તેમના કદ, આકાર, રંગ અને રચનામાં જુદાપણું દર્શાવતું હોય છે. એટલે કે તેઓમાં ભિન્નતાઓ જોવા મળતી હોય છે. પરાગરજ નરજન્યુજનકનો પ્રથમ કોષ અને નરજન્યુજનક અવસ્થાનું તે પ્રતિનિધિત્વ કરે છે. દરેક વનસ્પતિની અલગ અલગ જાતિઓની પરાગરજ બંધારણની દ્રષ્ટિએ તેમના કદ, આકાર, રચનામાં ભિન્નતા દર્શાવે છે. તેની રચનામાં સૌપ્રથમ લઈએ આપણે આકાર. તો આકારની દ્રષ્ટિએ જોઈએ છીએ તો સામાન્ય રીતે પરાગરજ ગોળાકાર જ હોય છે, પરંતુ કેટલીક વનસ્પતિઓમાં આ પરાગરજ જે હોય છે તે લંબગોળ, અંડાકાર, દંડાકાર જેવા આકારની જોવા મળતી હોય છે. આ પરાગરજ 25 થી 50 મીએમ વ્યાસ ધરાવે છે. તો ફરી એકવાર કહીએ તો
સંરચનાની દ્રષ્ટિએ પરાગરજ ગોળાકાર સંરચના ધરાવતી જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓમાં લંબગોળ, અંડાકાર કે દંડાકાર જેવી સંરચના ધરાવતી પણ જોવા મળતી હોય છે. 25 થી 50 મીએમ વ્યાસ ધરાવે છે. પરાગરજનો વ્યાસ 25 થી 50 મીએમ જેટલો હોય છે. આ પરાગરજ એક કોષ કેન્દ્રીય સંરચના ધરાવે છે. એક કોષ કેન્દ્રીય સંરચના ધરાવતું હોય છે અને તે દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. એટલે કે પરાગરજ જે હોય છે એ દ્વિસ્તરીય સંરચના ધરાવતી જોવા મળતી હોય છે. તો અહીંયા જોજો આકૃતિની અંદર કે દ્વિસ્તરીય સંરચના ધરાવતી પરાગરજ જોવા મળતી હોય છે. હવે એમના જે સ્તર વિશે અભ્યાસ આપણે કર્યો કે દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. તો મુખ્યત્વે બહારની બાજુએ ગોઠવણી પામેલી જે દિવાલ છે એને બાહ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે અને અંદરની બાજુની જે સંરચના છે તેને અંતઃ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ લઈએ બાહ્ય આવરણ. તો પરાગરજનું બહારનું જે આવરણ હોય છે એ સખત આવરણ ધરાવતું હોય છે. એટલે બહારની બાજુએ ગોઠવણી પામેલું છે એટલે એને બાહ્ય આવરણ કહેવાય અને તે સખત સંરચના ધરાવતું હોય છે. જે સખત સંરચના ધરાવે છે તે મુખ્યત્વે સ્પોરોપોલિલિનનું બનેલું હોય છે. ફરી એકવાર, બાહ્ય આવરણ સખત આવરણ ધરાવે છે જે સ્પોરોપોલિલિનનું બનેલું જોવા મળે છે. આ સ્પોરોપોલિલિન એ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે એનો મતલબ એમ કે તેની હાજરીને કારણે પરાગરજ ઊંચા તાપમાન અને જલદ એસિડ કે બેઝ સામે એને નુકસાન થતું નથી. એટલે કે તે ટકી રહેતું હોય છે. એટલે કે આવા ઊંચા તાપમાન, જલદ એસિડ અને બેઝ સામે તેને રક્ષણ આપતું હોય છે. ઉત્સેચકો પણ સ્પોરોપોલિલિનને નો નાશ એટલે કે એને અવનત કરી શકતા હોતા નથી. એટલે કે એસિડ, બેઝ, ઉત્સેચકો ગમે તેની હાજરીમાં આ સ્પોરોપોલિલિનને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આ સ્પોરોપોલિલિન બાહ્ય સપાટી પર જોવા મળે છે, બાહ્ય આવરણ પર, પરંતુ તે અમુક જગ્યાએ આ સ્પોરોલિનનો અભાવ જોવા મળે છે. એટલે કે પરાગરજના બાહ્ય આવરણમાં કે જ્યાં સ્પોરોપોલિલિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે. અહીંયા જોજો આકૃતિમાં કે સ્પષ્ટ રીતે આ ભાગ છે ત્યાં આગળ સ્પોરોલિનનું આવરણ જોવા મળતું નથી. તો આ ભાગને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, તો જનન છિદ્ર કોને કહેવાય? તો પરાગરજના બાહ્ય આવરણમાં કે જ્યાં સ્પોરોપોલિલિનની ગેરહાજરી હોય ત્યાં સ્પષ્ટ છિદ્ર જેવી રચના જોવા મળે તેને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. સ્પોરોપોલિલિનને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહેલી હોય છે. આ હતી બાહ્ય આવરણની વાત. હવે લઈએ અંતઃ આવરણ. તો પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ તરીકે ઓળખવામાં આવે છે.
આ અંતઃઆવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. અંતઃઆવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે, જે પાતળું અને સળંગ આવરણ ધરાવતું હોય છે. એની સંરચના કે અંતઃઆવરણ જે હોય છે એ સળંગ અને પાતળી સંરચના ધરાવતું હોય છે. આ અંતઃઆવરણ જે હોય છે એ પરાગરજનો કોષ રસ સ્તરથી ઘેરાયેલો હોય. ધોરણ 12 બાયોલોજીમાં ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં આજે આપણે નવા મુદ્દાની ચર્ચા કરીએ. નવો મુદ્દો છે નરજન્યુજનક અવસ્થા. મુખ્યત્વે નરજન્યુજનક અવસ્થા જે છે તે પરાગરજ જ્યારે પરાગાશયમાં હોય છે ત્યારે જ આ અવસ્થાના વિકાસની શરૂઆત થઈ જતી હોય છે. એટલે કે પુંકેસરના પરાગાશયમાં જ્યારે પરાગરજ રહેલી હોય છે તે તબક્કા દરમિયાન જ આ નરજન્યુજનક અવસ્થાની શરૂઆત થતી હોય છે. ત્યારે પરાગાશયમાં રહેલી જે પરાગરજ હોય છે એ પરાગરજમાંના કોષ કેન્દ્રનું કદ ધીમે ધીમે મોટું થતું જતું હોય છે. આ કદ મોટું થાય છે ત્યારે સમવિભાજનની પ્રક્રિયા વડે બે અસમ કદના કોષ કેન્દ્રો સર્જન પામતા હોય છે. અસમ કદના કહેવામાં આવે છે, એટલે કે એક સરખા નહીં પણ એક નાનો અને એક મોટો એવા બે અસમ કદના કોષ કેન્દ્રો સમવિભાજનની પ્રક્રિયા દ્વારા સર્જન પામતા હોય છે. આવા જે અસમ કદના કોષ કેન્દ્રો સર્જન પામે છે તે કોષ કેન્દ્રોમાં વાનસ્પતિક કોષ અને બીજો છે જનન કોષનું નિર્માણ થતું હોય છે. પહેલો કોષ લઈએ, વાનસ્પતિક કોષ, જેને નાલ કોષના નામે પણ ઓળખવામાં આવે છે. મુખ્યત્વે આ નાલ કોષ જે છે કે જે વાનસ્પતિક કોષના દ્વારા પણ ઓળખ ધરાવે છે, તે કોષ મોટી સંરચના ધરાવે છે, એટલે કે મોટો હોય છે. વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત થયેલું હોય છે અને તેનું મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર પણ ધરાવતો હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પરાગરજ જે છે એ પરાગરજનું સમવિભાજન દ્વારા એના કોષ કેન્દ્રનું વિભાજન થતાં બે અસમાન કદના કોષ કેન્દ્રો નિર્માણ પામે છે. એમાં ઉપર રહેલો જે મોટો કોષ દેખાય છે તેને વાનસ્પતિક કોષ કે નાલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નીચેનો નાનો કોષ છે કે જેને જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વાનસ્પતિક કોષ હોય છે મોટો વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત થયેલો હોય છે અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવતો હોય છે. બીજો કોષ છે જનન કોષ. આ કોષ જે વાનસ્પતિક કોષ કરતાં કદમાં નાનો હોય છે અને તે વાનસ્પતિક કોષના કોષ રસમાં જ તરતો જોવા મળે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાક આકારનો, આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એની સંરચના ત્રાક આકારની હોય એવી જોવા મળે છે. એટલે કે ત્રાક આકારનો કોષ હોય છે. લગભગ કે છે કે 60% વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ જે હોય છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય છે. બાકીની બીજી જે વનસ્પતિની જાતિઓમાં ત્રિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થતી
હોય છે. તે આ અવસ્થાએ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય તે પહેલાં જ જનન કોષ જે હોય છે એ જનન કોષનું સમવિભાજન દ્વારા મુખ્યત્વે વિભાજન થઈ જતું હોય છે અને બે નરજન્યુ કે નરજન્યુને પુંજન્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે છે કે નરજનન કોષ જે હોય છે ત્રિકોષીય અવસ્થાએ જ્યારે મુક્ત થતો હોય છે ત્યારે આ જનન કોષ છે એ બે નરજન્યુઓનું નિર્માણ કરે છે. એટલે કે છેલ્લી આકૃતિમાં જોઈ શકો છો કે બે નરજન્યુઓ જે હોય છે તે જનન કોષના સમવિભાજનથી વિભાજન પામેલા જોવા મળતા હોય છે. આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે. આઈએમપી પ્રશ્ન છે તે ધ્યાનથી આકૃતિસહ યાદ રાખવાનો મુદ્દો છે. નવ મુદ્દાની ચર્ચા કરીએ કે જે પરાગરજની નિપજો તેનો ઉપયોગ અને તેની અસરો વિશેની માહિતી આપણે મેળવીએ. તો પરાગરજ છે તે પરાગરજની સૌપ્રથમ અસરો વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીએ. તો ઘણી જાતિઓની પરાગરજ ઘણા બધા મનુષ્ય માનવજાત કે લોકોમાં તીવ્ર એલર્જી પ્રેરે છે. ઘણાને શ્વાસ વાહિકાની તીવ્ર યાતના પણ આ પરાગરજ પ્રેરતી હોય છે. એટલે કે આ પરાગરજને કારણે શ્વસન માર્ગ જે હોય છે એ માર્ગને સંબંધિત વિવિધ રોગો થતા જોવા મળે છે. જેમ કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા રોગ છે એ પરાગરજ દ્વારા થતા જોવા મળે છે. જો આ પરાગરજનું આયાત કરવામાં આવેલી ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે પણ ગાજર ઘાસ ભારતમાં પ્રવેશે છે. એટલે કે સમજવાલાયક મુદ્દો, આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે એટલે કે જે ઘઉં આપણે લાવીએ છીએ એની સાથે કેટલીક અશુદ્ધિઓ પણ આવતી હોય છે. એવી અશુદ્ધિઓમાં મુખ્યત્વે નામ યાદ રાખવાનું છે. ઉદાહરણ ગાજર ઘાસ એ ભારતમાં પ્રવેશેલી છે, જે સર્વવ્યાપી જગ્યાએ છે અને તે પરાગરજની એલર્જીને પ્રેરતી હોય છે. તો એની અસરો થઈ. તો અસરોમાં આટલું યાદ રાખવાનું ફરીથી એકવાર કે પરાગરજની અસરથી ઘણા લોકોમાં એલર્જી અને શ્વાસવાહિકાની લગતા રોગો થતા હોય છે. એટલે કે શ્વસન માર્ગ સંબંધિત રોગો થાય છે. ઉદાહરણ તરીકે અસ્થમા અને બ્રોન્કાઇટિસ છે. આયાત કરવામાં આવેલ ઘઉંની સાથે અશુદ્ધિઓ જે ભળેલી હોય છે, જે ભારતની અંદર પ્રવેશ પામેલી છે, તે છે ગાજર ઘાસ, જે સર્વવ્યાપી છે અને પરાગરજની એલર્જીને પ્રેરે છે. આ એની પરાગરજની અસરોની ચર્ચા કરી. એના પછી પરાગરજની જે નિપજોની વાત કરીએ તો નિપજની વાત કરીએ છીએ ત્યારે પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. એટલે કે પરાગરજમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કહે છે કે પશ્ચિમી જે દેશો છે મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો એની ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ થતી જોવા મળતી હોય છે. તો આ એની નિપજોની વાત થઈ છે. છેલ્લે લઈએ ઉપયોગો. તો પરાગરજનો ઉપયોગ કરવાથી જે રમતવીરો અને દોડમાં ભાગ લેનાર જે ઘોડાઓના દેખાવમાં વધારો કરાવી શકાય છે એવું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલું છે. તો આ મુદ્દો હતો પરાગરજની નિપજો, તેના ઉપયોગો અને તેની અસરોની માહિતીની ચર્ચા કરી. મુખ્યત્વે
જે પરાગરજ ઉત્પન્ન થઈ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની અસરો જોઈ, તેની નીપજો જોઈ, એ જ પરાગરજની જીવિતા વિશે થોડી માહિતી મેળવી. તો એમ કે છે કે પુંકેસરના પરાગાશયમાં જ્યારે એક વખત પરાગરજ ત્યાંથી મુક્ત થઈ જાય છે અને જો ફલનમાં તે ભાગ લેવાની હોય તો તેઓની જીવિતા ગુમાવાય તે પહેલાં જ પરાગાસન પર તેનું સ્થાપન થવું જરૂરી બની જતું હોય છે. પરાગરજની જીવિતાનો સમયગાળો ભિન્નતાને દર્શાવતો હોય છે. એટલે કે દરેક પરાગરજની જીવિતાનો સમયગાળો અલગ અલગ હોય છે. તો એમ કહેવા માગે છે કે જ્યારે પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેની જીવિતા ગુમાવાય તે પહેલાં જ એ પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થવું ખૂબ જ જરૂરી હોય છે. કંઈક અંશે તાપમાન અને ભેજ પર પણ તેની જીવિતાનો આધાર રહેલો હોય છે. મુખ્યત્વે કેટલાક ધાન્ય જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ જે છે એ મુક્ત થયા પછી 30 મિનિટમાં જ તે જીવિતા ગુમાવી દેતી હોય છે. કે આનું મિનિંગ છે કે ઘઉં અને ચોખા જેવી વનસ્પતિની પરાગરજ જ્યારે પરાગાશય પરથી મુક્ત થઈ જાય છે, મુક્ત થયાની 30 મિનિટ પછી તે જીવંત રહી શકતી હોતી નથી. જ્યારે રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી કુળના વનસ્પતિઓના જે સભ્યો છે તે વનસ્પતિની પરાગરજ તેની જીવિતા જે છે એ મહિનાઓ સુધીની હોય છે. એટલે કે પરાગરજ મુક્ત થયા પછી પણ તે મહિનાઓ સુધી જીવંત રહી શકતી હોય છે. મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓનું વીર્ય એટલે કે શુક્રકોષોને જેમ સંગ્રહિત કરવામાં આવે છે તેવી જ રીતે મોટી સંખ્યાની વનસ્પતિની જાતિઓની પરાગરજને પણ વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહિત કરીને રાખવામાં આવતી હોય છે. એ પ્રવાહી નાઇટ્રોજનનું -196°C તાપમાને તેને સંગ્રહિત કરીને વર્ષો સુધી એને સાચવી શકાતી હોય છે. આ સંગ્રહિત કે સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ તરીકે ઓળખાતો હોય છે, જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બની જતો હોય છે, જેને બીજ નિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પાકને સંવર્ધિત જે કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે એ બીજ નિધિ જેવું જ કાર્ય માટે ઉપયોગી બનતું હોય છે.